જગ્યાએ રહ્યો ને તો કપાઈ ગયો. આજે ઉત્તરાયણ છે. જો કેમ પણ તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરી તમારા નવા વ્લોગમાં, નવા વિડીયોઝમાં. તો આજે છે 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ. તો અમે લોકો રેડી થઈ ગયા. જો આ જો રીલ બિલ આમ જો થઈ ગયા રેડી. ચશ્મા પહેલા કેમ ગયા? ચશ્મા થઈ ગયા મૂકીને આવ્યું છે. આપણે થઈ ગયા રેડી. જો હાદુ આવી ગયો છે અને અત્યારે આપણે એક રીલ શૂટ કરવાની છે ઇન્સ્ટા માટે. ઇન્સ્ટામાં તમને આપણે રીલ્સ મળી જશે. તમને આઈડી અંદર મેન્શન કરેલું છે આપણું, તો ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો. અને જો અહીંયા રીલ્સની તૈયાર થઈ છે. અહીંયા જો આજે એટલી પતંગ બાકી છે પડી. રીલ્સ એક રીલ્સ શૂટ એક થઈ ગયું, એક રીલ્સ શૂટ કરવાની છે. કેટલી મહેનત થાય આમ જો. એ માથે નો આમ આ ગીરે તો બે પથ્થર મૂક ને. આ રીલ્સ તમારે જોયો તો તમને મળી જાય આપણી ઇન્સ્ટામાં અથવા તો યુટ્યુબમાં આવી જાય, પણ ઇન્સ્ટાગ્રામ મળી જાય આપણને. તો પેલા બધું ગોઠવી દઈએ બરાબર. ઉડે પવન કેટલો જો જો ચશા પીને આવી ગઈ. સરસ લાગે છે. તો ફેમિલી જો કેમ લાગે છે મોર વાગ્યું બોલી રહ્યો છે. જો કેમ પણ આ માર્ક લેવા જો કેમ લાગે જો જો પતંગ ક્યાં છે જરી અહીંયા હજી આપણે ફોટા જ પડે છે. જ્યાં સગાવે છે હજી ફોટા રેસ ઉતારી પણ બહુ જામું ને ઉતારી છે આપણે. કા ભગવો છે ભગવો આવી છે આમ જો. આ કેમ લાગે જો એકવાર લાગે એન્ટિક બાકી. તો ફેમિલી જો બતાવું ને કંઈક જો થોડું મોટું છે. જો એને સ્પેશિયલ કીધું મારા ટોડું પપડો લાવ્યો જો. એ વગાડ છો ને વગાડ તો જોજો લે મુકો કદ વગાડ. ફૂલ ફૂલો કેમ પણ કોઈ દઈ ગયો શેઠ સે લઈ ગયા કેમ સગી એન થોડું સહી બોલ તો કોડું છે ચાલો કોડી વીર તો તું મોટી છો. આલે દિશા તો કટકો લાગ્યો તમને વઈ જાત પતંગ બીજું બાંધે એ નાખ દી ને આમ નાખ્યો તો આજે સાની આપણે ગઈ બેસ. ફેમિલી અમે કેટલા આજથી 11:30 જેવું છું. આપણે પતંગ ચગાવે છે કોઈ રહેતો નથી આજુ બરોબર. જો અમે એટલે હતા ખાલી પતંગ ચગાવી એટલે હવે જવાનું છે આપણે ગામમાં સિક્કા પાડવા. અહીંયા બધા ઉડાડતા હતા આપણે એમ છે તે હવે થોડી વાર ગામમાં જવાનું છે તો નાસ્તો વસ્તુ કરી લઈએ જવાનું છે બરોબર. ભગો તો અહીં રહેજે રીલ છે ઉડાડે છે બરોબર. આમ જોવા ક્યાં પતંગ દેખાય આમ જોવા બધું હંકેલાઈ ગયો. અમે દોરી જે ત્યાંથી આમ જો કે દોરી છે બધી. આ માસ્ક પહેરી રખડે કાલ આમ જો ભાઈ મૂકતો નહીં થારા માસ્ક જ મૂકતા છે માસ્કમાં ફોટા પાડો ફોટા પાડો. હા કેમ ફોટા પાડ દો હાલો તો પછી મળી જાય બરોબર ગામમાં જઈને. ખામડે ભગું તો આપણે આવી ગયા છે જમવા માટે. જો આપણે ઊંધિયું લઈ આવ્યા. મારા મમ્મી જો પૂરી બનાવે છે ને અમારે ભગુ આવી જો મહેમાન આવ્યા છે મારા ઘરે. જો કા ભગુ પતંગ ચગાવવા આવી જો ઊંધિયું પૂરી આજ તો આપણે બસ જવાનું છે આપણે ગામમાં પતંગ ચગાવવા. અમારા આ શેઠને જો આ વખતે રીલ પાઈ પણ પતંગ તો ચગાવ્યો મમ્મી. રીલ પાઈ બોલો ઘા પાઈ નાખો ઘા પાડી પણ ચગાવી જ નહીં બોલો. જો ઓલું જામ બેઠું ચલો પેલા ખાઈ લઈએ પછી મળીએ. તો ફેમિલી આપણે ફાઇનલી આવી ગયા ગામમાં. આ આપણો ભાઈબંધ ઓળખતા છે હશે ગયા આપણા हम हफ्ते પછી કે વ્લોગમાં છે એટલે ઓળખતા છે. આ આ વ્લોગમાં હતો ને હા તો ભાઈ એમ
જો આ ભાઈ બનો આપણું ઘર છે ત્યાં હતા ઉપર આપણે હવે અહીંયા ભાઈ બના ઘરે બીજા જાઓ થાળીઓ ભાડે નીચે જેવું પણ દેવાનું ને કાલ લગ્નમાં લઈ જવાનું ને માનવા હા ભાઈ છે કોના બોલ ગામ તો બોલ નૈતિક અલાવનીત તો અમે હાર્દિક ને આવ્યા પછી આપણે પતંગ સગાવી કંગા આપણે ડ્રીલ છે ત્યાં અહીંયા આ થવો ઉપર અચ્છા જો આ છે ચલો અમે થોડી વાર મળું બરાબર હા બોલા ઉડાઈ બતાવી દે પછી હા બોલા આવ્યો આવ્યો બોલા ખેસ ઓલાનું કોનું ખેસ બોલા ઓરાનું બોલાનું ગયું इसका बापू છે ને યાર તો આજે ઉતરાયણ છે કે આજે ઉત્તરાયણ છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો બસ એમ હવે બસ એમ હાલો પતંગ ઉડાડવા એટલે પતંગ ઉડાડવા હા ભાઈ એમ વગાડે ભાઈ તો ફેમિલી આવી ગયો જો આપણો હા એટલે કે કેમેરામેન આપણો હાર્દિક જો ઉડે છે જો હલવાડી અને જો અહીંયા અનુરાજા ચાલે કપાઈ ગયું છે મેં કે ચડે છે અરે ભલા માણસ કોનો આવ્યો ક્યાં ગયો હરિયા વિટલે જાના જ ફરે એટલે હલવાડી દી હાલ ઉપર જો ટૂંકું પડશે જી હાલ એમ નહીં હાલ ગયા હવે ગયો હાલ જાય હોય જી કે નહીં હા ગયો પતંગ ફાટી ગઈ તારી પર હાલો લ્યો હું આપણું કાઢી હું તારું લેવા તારું એમાં એવું થયું કેવું છું જોવા બીજે હીરો ને કપાઈ ગઈ હવે વાંધો રે જોવાનું લઈ વગાડો તો એકવાર હા બસ એમ જોઈ લો જેમ દીઠે એમ છો મજા આવ્યો પતંગ છે એકવાર સગી હવે આને તો હાથ ઉઠાતો તો લાઈક પતંગ છે ગાઈસ આપણે એમ જોવા લે પૂરો જો જાય છો તો ફેમિલી આવી ગયા અમે ઘરે જો નાસ્તો કર્યો છે શું છે સિંગપાક છે જા આવ્યો છે હા ચટણી ક્યાં છે જા હાર્દિક કે છે ને આ ઋતુ જા બિસ્કિટ ખાઈ છે તો આજે આજનો બ્લોગ અહીંયા પૂરો કર્યો છે જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બરોબર હું કહો નહીં છાશ ભરવાની છે ચલો બાય બાય